લાવો જો મોટભાઈ, એક બીડીનું બંડલ ને બાકસ આપી જો તો. બીડીનું બંડલ આપું રાજુભાઈ, પણ પેલાનું આપણે ઓલું બાકીનું નામું છે અહીંયા મારું લખેલું, એ પેલા તમે શોધો એટલે પછી હું તમને બધું આપી દઉં. અરે મોટા ભાઈ, આ કેવી વાત કરો છો? આ પૈસા ક્યાંય ભાગી જવાના છે? આપી દે તમારા પૈસા. તો પણ હું ક્યાં દુકાન મેકીને ભાગી જવાનો છું? અરે મોટા ભાઈ, આ રૂપિયા તો છે ને, આમ જો હાથનો મેલ છે, મેલ એટલા ખેરવા એટલો ખરે. આ તો થોડોક અહીંયા ખેરી જો તમારે ખિસ્સા ભરાઈ જાય. મારી હાળી ચેક હવે ધાડ મારવી જો હે, પાન બીડીનું તો કરવું જો હે ને. એ જય શ્રી કૃષ્ણ કરવી બા. જય શ્રી કૃષ્ણ. પણ રાજેશ તું અહીંયા? હા હું અહીંયા. તું અહીંયા શું કરસ? હા તમને તો ખબર છે ને મારી, હે કે અલગ સલાણું કયા ઘેરે ભાણું. હા એ બધી વાત છોડો. હા આપણી કવિતાનું શું વિચાર્યું તમે? અરે રાજ્યા, વિચાર્યું તો ઘણું છે, પણ હું કઈ થાતું જ નથી. આ જો ને હંધાઈ આવીને જોઈને જાય છે, પણ હું કોઈ હાજ નથી પાડતો. બસ હવે બધી ચિંતા છોડી દો, હળવા ફૂલ થઈ જાઓ. તમે એમ માની લ્યો કે તમારી કવિતાનું થઈ ગયું. પણ ઈ કેવી રીતે? અરે મારા ધ્યાનમાં એક છોકરો છે. છોકરો એટલે આ બીજું કોઈ નહીં હો, મારો હગ્ગો ભાણો જ થાય. પણ હવે એ બધી ચિંતા છોડી દો. તમને કીધું ને, મારા ઉપર છોડી દો બધું. તો પછી રાહ કોની જોવી છે? હકાવ વાત આગળ. હા તો છે ને, હું આ મારા બેન બને વિના કાને વાત નાખી દઉં અને મારા ભાણાને આપણે પછી વાત કરશું. હા જો રાજ્યા, તાર જે કરવો એ કરશે, પણ જે કરે ને એ ઝટ કરશે હો, મોડું ન થાય. અને હાલ મારે જાવું છે, મારે કામ છે. અરે પણ મારી વાત તો સાંભળો. બરોબર ભાઈ, તો રો ક્યાં જાવ છો? ઉતાવળા બહુ તમે. મારી વાત તો તમે સાંભળો. એલા પણ મને મોડું થાય છે કહું છું. જો બા મારી વાત તો તમે પેલા તારી વાત પડતી મૂક, પેલા મારી વાત સાંભળ. જો તું તાર બેન બનેવીને ભાણિયાને વાત કરે ને, પણ ઓલું સૂપું નહીં રાખતો જે આપણે વાત થઈ હતી. કઈ વાત? ઓલી હવે. હા ઓલી વાત. હા. અરે ઈ તમે ચિંતા મૂકી દો. મેં તમને કીધું ને, હંધુ મારા પર છોડી દો, હું કરી નાખી તમારું. હારું અરે કે હા આપણે કવિતાનું કરી નાખશું એમ. આપણે તમે ચિંતા ન કરતા. હારું. હાલો હું નીકળું. સીતારામ હો. એ હા, જય શ્રી કૃષ્ણ. એ બા ઉભેરો કામ છે. વળી પાછું હું છે તને? હા બા, હું તમને શું કહું છું, આ તમારી પાસે 500 રૂપિયા પડ્યા હોય તો આપો ને, હું તમને અઠવાડિયા પછી પાછા આપી દે. અલે રાજ્યા, આ 500 રૂપિયા હતા મારી પાસે, પણ મેં એનાથી ખરીદી કરી નાખી. ખાલી હવે 100 રૂપિયા પડી છે. હાલશે 100 રૂપિયા હાલશે. 100 રૂપિયા આપો, હું તમને પાછા આપી દે અઠવાડિયા પછી. પાછો દઈ દેજો. તું પાછ દેતો નથી મને. એ કેવી વાત કરો છો? હે કોઈ દી કોઈના રાખ્યા તો તમારા રાખું. આલે જો ભૂલતો નહીં હો. અરે નો ભૂલું, કાઈ નો ભૂલું. હાલ હું જાઉં. એ હાલો, આજના પાન બીડીનું થઈ ગયું. એ ભગત, હાલો. એ ઘરમાં છે કોઈ? આ ઘર આખું ખાલી. એ બેન, એ બનેવીલાલ. દરવાજો ખુલ્લો. અરે રાસ તું આવ્યા. બે કેમ છે બેન? હારું? અરે હારું. કેમ અચાનક તું ભૂલો પડ્યો? અરે થોડું કામ આવી ગયું તું બેન. હા બનેવીલાલ દેખાતા નથી. ક્યાં ગયા? હા બસ જો અંદર રૂમ માં તૈયાર થતા હશે. બેન બેહો ને અહીંયા. ઘડીક બેહો તો વાત તો કરો મારી. અરે મેં ચા મૂકી, હું તારા માટે ચા લેતી આવું. સા નથી પીવી, તમે બેહો પેલા, કામ છે. હારું લે બોલ. આમ જો મારી બેન, આ કઈ ખબર પડે તને? આ દરવાજા ખુલ્લા મુકાય આવી રીતે, હે? અને એ આ જમાનામાં ઓ હાથ ફેરો કરી જાય ક્યારેક. હવે એવું કાઈ ન થાય. આજના જમાનામાં કોણ એવું કરે? અને આ બધાય અમારા આડોશી પાડોશી છે ને, બધાય હારા માણસો છે. કોઈ કાંઈ ખળી ન અડે. બેન કોઈ ઉપર ભરોસો ન કરાય. આ તું હાવ ભોળી રે ને એટલે તને કાંઈ ખબર ન પડે. બેન આજ અહીંયા હું કામ આવ્યો તને ખબર છે? કામ? હા મને તારી ચિંતા થાય. હા તને એવું નથી લાગતું કે હવે તારે આમ ઓરો ખાવો જોઈએ? થાકી નથી જતી તું બાપા? કેમ પણ તાર જે વાત કરવી હોય ને સોખવટ થી કર તો ખબર પડે. બેન હા મારી ખાસિયત જ એવી છે. મારી વાત સાંભળ. હું છે ને આપણા દેવાંગની વાત કરું છું, એટલે કે એની હગાઈની વાત કરું છું. હા હો, આ તારી વાતમાં દમ ખરો? મારી વાતમાં દમ જ હોય કાયમ માટે. હે દમ વગરની વાત જ ન હોય આપણી. પણ મહારાજભાઈ હું કહું છું કે આ દેવાંગ માનશે ખરો? બેન એનો મામો કેવો બેઠો છે, ઈ એના ભાણાને મનાવી લે. ઈ સોડ બધું બીજું બોલ, બીજે કઈ તકલીફ? હા એ વાત તો બરાબર છે હો,
તું બેઠો એટલે મારે કઈ ઉપાધિ નથી, પણ આ છોકરીને આપશે કોણ? છે કોની છોકરી? આ છોકરી કોણ છે ને ઈ પૂછમાં. આ છોકરી કેવી છે ઈ પૂછ. આમ જો ઓળે કળાની હો, આમ નમણી નાગરવેલ જેવી. આ તારા ઘરમાં છે ને એટલે ઘર ઉજળું ઉજળું કરી નાખશે. હિરોઈન જેવી આપડા દેવાય એટલે કાંઈ નો ઘટે. હે હું વાત કરસ તું? તો પછી આપણે તૈયાર જ હોય ને. તું તારે હમ. મનાઈ લે દેવાને. હા, તારા ભાઈનો તો કોઈ જવાબ જ ન હોય હો. કારણ કે એ પોતે છે કે એવી પનોતી છે ને કે જેની માથે પડે ને નો હોનાના પાયે પડે કે નો ચાંદીના પાયે, સીધી લોઢાના પાયે જ પડે. એટલે સામે વાળો કોઈ દી બેઠો જ ન થાય. હવે આમ જો મને બેહવા દે, તારી જગ્યા સામે છે. હાલ ઉભો થઈ હા. જા. પણ બનાવીલાલ, આ તમે બોલ્યા ને એમાં કાંઈ નથી હો. આ બધી ખોટી વાત કરો તમે. પનોતી ને ઈ કાંઈ નહીં. તમે હું જઈ માર ભાઈ ભાડો તે ઉતારી પાડો છો અને નકરી મજાક જ કરતા હો. મજાક નથી કરતો. હું જે કહું છું ને એ હોય 100% હાસી વાત કહું છું. અને તને મારો વિશ્વાસ ન આવતો હોય ને તો પૂછી લે તારા ભાઈને. હું કેવું રસ? આ નાના બનાવીલાલ, એમાં મારે કાંઈ નથી કેવું. આ તો હું છે ને દેવાની હગાઈની વાત લઈને આવ્યો છું. એટલે કે નાતરું લઈને આવ્યો છું ને ઈ પાછું હોના જેવું હો. હોના જેવું એટલે આમ તારી જેવું નહીં ને કે હોનામાં હોના કરતા વધારે પિત્તળ ભેળસેળ કરેલું હોય. અરે નાના એવું નથી, પણ આ એકવાર જોઈ તો લ્યો, આ પછી કેજો. હે હવે ભાઈ હગાઈની વાત તો છે ને આ દેવા હારે અમે ઘણી ફેરું કરી, પણ હવે કોણ જાણે છે તો અમારી વાત ઉપર ધ્યાન જ નથી દેતો, ના જ પાડે છે. હવે તારા ભાણાને જો મનાવવાની તારામાં તેવડ હોય તો તારા ભાણાને મનવી લે, તો અમે તૈયાર જ છીએ. કેવી વાત કરો છો? મામો શું એનો? મારી વાત તો માને જ તે, અને નહીં માને ને તો આ દેવાને બાટલીમાં કેમ ઉતારવાની મને સારી રીતે આવડે છે. મનાવી લે, કારણ કે બાટલીમાં ઉતારીને માથે બૂસ મારવામાં તો તારી જેવો કારીગર કોઈ છે જ નહીં. તમ તાર મને કોઈ વાંધો નથી તો દેવો માનતો હોય તો. હા ઈ તો માની જાય. સારું હાલો તો હવે હું રજા લો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બનાવીલાલ, હા હું તમને શું કહેતો હતો કે આ ઓલું થોડુંક હમણાં કડકી જેવું હાલે છે, તો 2000 રૂપિયા આપો ને. પાછા આપી દઈશ, પાછા આપી દઈશ. તમારા બધા પૈસા દૂધે ધોઈને પાછા આપી દઈશ. આપો આપો. આવી ગઈ ને અસલ મુદ્દાની વાત આવી ગઈ ને. એટલે ભાઈ આ 2000 રૂપિયાની તારે જરૂર પડી તો 2000 રૂપિયા લેવાના બાને તો તું આ દેવાની હગાઈની વાત નથી કરતો ને? અરે નાના કેવી વાત કરો છો? આ તો આ એમને માગું છું, હગાઈ થાય પછી તમારે દેવાય તમ તારે બીજા આપજો. હું ના નહીં પાડું તમ તારે. વાત શું કરો? આપો ને મારા ભાઈ ને. હવે એકનો એક મારો ભાઈ છે બિચારો. આ 2000 દઈ દેવો ને તો તમારું કઈ લૂંટાઈ નહીં જાય. લાટ છે મારી પાસે બધું લાટ હોય ને ઘણું હોય તો હું કઈ આમાં આ ખેરાત વેસવા હાટું રાઈટ ને દી બળ કરું છું? આમ હાથ લાંબા હોય તો હું કઈ વાડમાં ભરાવવાના હોય? વાતો કરશો તે આવા નકારા નકામાં તો દોડ્યા આવે કે હું 2000 રૂપિયા દીધા કરું. જઈ હોય તી મારો એકનો એક ભાઈ છે, મારો એકનો એક ભાઈ છે. અરે બનેવીલાલ, હવે 2000 રૂપિયામાં હું ગાય જાય? આપી દ્યો ને. આ મારી બેને કે તમને જો ઈશા હું કરો છો? આપો ને રૂપિયા મારા ભાઈ ને. હા પડ્યો મારી માથે પાણો પડ્યો. ખાવો છે પાણો છે. આમ સેટે સેટે આપે આપે. હવે એમાં ગણવાના હું હોય? હવે જીજાજી ગણવાના ન હોય, 2000 જ હોય છે વધારે. પસા વજ્યા કાંઈ વાંધો નહીં. આમ જો આ 2000 આપ્યા ને એટલે આપણે પસા હતા ને 2 52 થયા. મારે 52 તમને દેવાના, બરાબર? એલા એ નિહાળે ગયો કોઈ દી 52 દેવાના? 52 નહીં, 1 ને 52. કેટલા બોય મોઢે 1 ને 52 છે આની આરે. હા 1 ને 52, 1,52,000. આ આમ જો બનાવીલાલ, આ બધા પૈસા ભેળવીને અઠવાડિયામાં તમને આપી દે, અને એ દૂધે ધોઈને. અઠવાડિયામાં દઈ દે? એલા તું જન્મો ને તેદુનું તારું અઠવાડિયું હજી પૂરું નથી થયું, અઠવાડિયામાં દઈ દે? એલા આ કોણ જાણે કઈ રીતનો હાળો છે, કાણમીનો પાણો છે. એટલે તારી જેવા સંબંધી હોય ને તો ક્યાંય દુશ્મન ગોતવા જવા પડે એમ જ નથી. અરે હું બનાવીલાલ મજાક કરો છો? હાલો તો હું નીકળું. આ પાછું હાડા બનાવીનું યુદ્ધ પાછું ધમાસાણ થાય ની કરતા પહેલા નીકળવું તો. હાલો. હા પધારજો. આવજો ભાઈ. અરે બેન, હું તો તને ખબર છે ને મારું તો અલગ ચલાણું કીએ ઘેર ભાણું. હાલો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. પૈસા વપરાય પેલા ઓલી વાત કરજે. હા હા ધ્યાન રાખજો તમારું. હા બનાવીલાલ આવજો. હા આ પાકીટ ક્યું ક્યાંયથી? મને હું ખબર.
હે ભગવાન આ બેન ભાઈ બે હાવ મારી શું કરવું મારે. જુઓ બા, આ પિયુષલાલ મારા હગ્ગા બનેવ્યો, અને આ હર્ષાબેન મારા હગ્ગા મોટા બેન, અને આ દેવા મારો હગ્ગો ભાણો. એલા ભાઈ હું બધાયને હગ્ગા હગ્ગા સોંટ્યો છો, વધારે પડતું મોણ નાખ માં ટૂંકમાં પતાય. હા પણ હવે કેવું પડે બધું. આ જુઓ બા, આ એટલે કે આ નાનો પરિવાર સુખી પરિવાર, અને આ બા આ મારો ભાણો હે આ આઈટી કંપનીમાં એન્જિનિયર છે હો, અને એવી કંપનીમાં જોબ કરે છે ને દર મહિને લાખ રૂપિયા લાવે. બોલો 1 લાખ રૂપિયા. કેટલા? 1 લાખ. શું વાત કરો છો? 1 લાખ રૂપિયા પગાર? આ તો બહુ સારું કહેવાય. આ તમારી દીકરી છે? અરે ના ના, આનાથી પણ નાની એક દીકરી છે, કવિતા. તો એને બોલાવો ને. હા બા, કવિતાને બોલાવો ને. હા હા બેટા કવિતા, મહેમાન માટે પાણી લાવજે તો. બધું થાય ધીમે ધીમે. અમારે ઉતાવળ હોય. બનેવીલા, આ જુઓ ભાણો, આ મને લાગે છે કે આ કવિતા છે ને એને ગમી ગઈ છે. હાલો હવે તો પછી નક્કી જ કરી નાખીએ. આ ગોળધાણા લાવો એટલે ખાઈ નાખીએ, વાર્તા પૂરી થાય. હે હા પણ હવે ધીરજ રાખને તું. હવે એમાં હું ધીરજ રાખે બોલ બનેવીલાલ, તમે બહુ ટાઢા પાછા. અરે અરે પણ શાંતિ તો રાખો. આટલી બધી હેની તમને ઉતાવળ છે? પેલા છોકરો છોકરી એકાબીજા જોઈ લે, વાતચીત કરી લે, એકાબીજાને ગમે ને તો આગળ વિચારીએ. તો તમે હકપણની ચુંદડી લઈ આવજો ને ગોળધાણા ખાઈ લેવો. હા તે કાંઈ વાંધો નહીં, ભલે વાતચીત કરી લે. હા હું આ બેન ની વાતમાં સહમત છું. આ બેન જે કહે ને એ વાત બરોબર છે. બટા દેવાંગ, તારું શું કહેવાનું થાય છે? એમાં મારે શું બોલવાનું હોય? તમે વડીલો જેમ નક્કી કરો તેમ. અરે બેટા એવું હોય તો તમે ભાઈ વાત કરી લો તમ તારે, વાંધો નહીં. હા ના ના હો, અમારામાં એ બધું ન ચાલે. હા, બધાને બધું પસંદ પડી જાય ને પછીની વાત પછી. તે કાંઈ વાંધો નહીં તમારે, તમે જેમ કહો એમ. હું કેવું દેવાંગ? તમે વડીલો જે કરો તે મને મંજૂર છે. હા અમને મંજૂર છે તમારે, તમે કહો એમ બસ. હા તો પછી હું વાટ જોવાની? હે કરો પાકું અને ખવડાવો ગોળધાણા એટલે વાત પતી જાય. હે હા બસ ખાલી 2 દિવસ ખમી જાવ, પછી ગોળધાણાની હારોહાર આપણે ચુંદડીએ ઓઢાડી જ લઈએ. તો કાંઈ વાંધો નહીં, અમને મંજૂર છે. તો ઠીક છે, જે હોય એ તમારી તૈયારી અમને જણાવજો. મને તમારા હમાસરની વાટ રહે. જે હોય એ તમે મારા હાળા ભેગા હમાસર મોકલી દેજો. હા હા તો હવે અમે છે ને એમ રજા લઈ ઘણું બેઠા. હા, હાલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ગોઠવી નાખ્યું ને? હા હે? હા. હાલો. કવિતા, હા, કદાચ તને એક વાતનો ખ્યાલ નહીં હોય. આ વાત જો કે મારા મનમાં તો વર્ષોથી દબાયેલી છે. જે વાત હું તને બહુ પહેલા કહેવા માંગતો હતો, પણ જો તારી રજામંદી હોય તો આજે એ વાત કહું. હા બોલો ને. સાચું કહું ને તો હું આ લગ્ન કરવા જ નહોતો માંગતો. ના ના, મતલબ કે તું સમજે છે એવું કંઈ નથી. હું માત્ર લગ્ન કરવા નહોતો માંગતો, અને મારી લાઈફમાં તારા સિવાય બીજું કોઈ છે પણ નહીં. પણ હા, જ્યારે મેં તને પહેલી વાર જોઈને ત્યારે ત્યારે મારા મનમાંથી એક પ્રકાશની જ્યોત પ્રજ્વલિત થઈ. એ પ્રકાશની જ્યોત જાણે કે મારી આંખો વીંધી નાખી. મને કંઈ નહોતી સમજણ પડી.
પણ એ પ્રકાશની જ્યોતથી એવું સુંદર મજાનું પ્રતિબિંબ રચાયું ને, અને એ પ્રતિબિંબે મારા હૃદયમાં સુંદર મજાની છાપ છોડી. બસ ત્યારથી મારા અરમાનના ઓરતા શરૂ થયા. અરે મારું હૈયું હિલોળા લેવા લાગ્યું. જાણે કે વર્ષોથી હિલોળા લેતો સાગર આમ અચાનક શૂન્ય પડી ગયો. એક વર્ષનો ભૂખ્યો જાણે એ ભૂખ્યાને ભોજન મળી ગયું. બસ કવિતા, મારા દિલમાં જે ખાલી જગ્યા હતી ને, એ હૃદયનો ખાલી પો તારા પ્રેમથી છલકાઈ ગયો. બસ બસ, મને નહોતી ખબર કે તમે મને આટલો બધો પ્રેમ કરો છો. હા સાચે જ. એવું લાગે તો પછી અજમાવી જો. ના, હવે કંઈ બાકી નથી રહ્યું. હવે તો બસ તમે જે માર્ગ પર ચાલો ને, એ જ માર્ગ પર મારે ચાલવાનું છે. એલા એ બોલ ભાઈ ગયું માચીસ ક્યાં ગયું હાળું? એલા એ આ બીડીનું ઠોઠું ઓલવાઈ ગયું. આને અત્યારે ઓલવાની જરૂર હતી, તો માચીસ નથી ને. આહા, આગ તો સામે આવી રહી છે ને રાજ્ય માચીસ ઢૂંઢે છે. આહા જીજ્ઞાજી, હા એકલા કઈ બાજુ આયલા? તારે કઈ મતલબ? હું જ્યાં જાઉં ત્યાં. અરે આ મતલબમાં મને કઈ ખબર ન પડે જીજ્ઞાજી, પણ ક્યાં જાવ છો એ કયો ને એમ કહું છું. હા, એ વાત તો સાચી છો. આ મતલબી માણસો હોય ને, એને મતલબ ની આને કઈ લેવા દેવા ન હોય. ઈ વાત તો સાચી હો, પણ આ બાકી આમ જો આ તમારો કેવું પડે હો. એટલે કે આ તમે જયારે આમ ગુસ્સો કરો છો ને, ત્યારે તમારો ચહેરો એવો થઈ જાય છે ને કે જાણે મારા હૃદયના દરિયાના બે ભાગ કરતા હોય ને એવું લાગે હો. હવે છે ને હા વધારે મને આપવાનું રહેવા દેજો તું મને, બાકી તારા જડબાના છે ને બે ભાગ થતા વાર નહીં લાગે. હા તો પછી વાટ કોની જુઓ છો? હે શરૂઆત કરી ગયો હામે તે. આ કેટલા વખતથી તમે રિહામણે આવ્યા છો, તો હૈયા વરા ક્યાંક તો કાઢવી ને. હા ઓલા બિચારાને તો તમે કાંઈ વકારો ભણ્યો નહીં, તો હું ઘાસ ન નાખું એમ? આ રિહામણે પણ તારા લીધે જ આવી છું. આ મારું હક પણ તેજ કરાવ્યું અને મને રિહામણે મોકલનાર, મારું છૂટું કરાવનાર પણ તું જ છો. અને નાલાયક, તને તો છે ને શરમ આવી જોઈએ, શરમ. પણ તું તો શરમ વગરનો છે, નાક વગરનો નકટો. અરે આ શરમ તો છે ને આ બાયું માણાનું ઘરેણું કહેવાય, હા મરદનું નહીં. હા મરદની નિશાની તો આ મૂછ હોય. હું મરદ? તું તારી જાતને મરદ સમજે. તારા કરતા તો નપુસંગ હોય ને, નપુસંગ ઈ હારા હોય. હા એક વાત કહું તને, જો મારી વાત માનતો, આ તું છે ને એમાં ભરતી થઈ જા, એમાં હારો લાગે. અને આમ જો તું કેતો હોય ને તેમાં છોકરીઓ હું સોવડાવી દઉં અને મુહૂર્તે હું કરાવડાવી દઉં તને. અરે જીજ્ઞાજી, હા મુહૂર્ત તો છે ને મારે કરવું છે, જો પણ તમે હા પાડતા હોય ને તો. હાલતી નો થા, હાલતી નો. એક તો મારું જ ઘર બગાડ્યું
અને પાછો મારા જ ઉપર નજર બગાડે છે. હા, મારું ઘર બગાડ્યું ને એનો તો વાંધો નથી, પણ આ તે મારા ઘર ઉપર ઘા માર્યો છે ને એનું પરિણામ સારું નહીં આવે. હવે જો હું તારી હું હાલત કરું છું ને એ તું જોઈ લેજે. હા, તે જે કર્યું છે ને એ બહુ ખોટું કર્યું છે. આનું પરિણામ તો જરાય સારું નહીં આવે અને તારે ભોગવવું પણ પડશે. અરે આહા, આ જઈ જઈને જાહો ક્યાં હે? હા, તમારે એકવાર તો મારી પાસે આવવું જ પડશે આ રાજાની રાજગાદી ઉપર. હા જિજ્ઞાજી, પાછા મળજો. બેડીનું ઠૂઠું ક્યાં ગયું? અહીંયા રહ્યું. અરે કવિતા બેટા, મારે તારી યાર એક જરૂરી વાત કરવી છે. હા બોલો ને મમ્મી, શું વાત કરવી છે? હા, ઘણા દિવસથી મને એવું લાગે છે કે કંઈક અજુગતું થાય છે. તારા લગ્નને તો 6 મહિના થઈ ગયા છે, પણ તોય. શું અજુગતું લાગે છે? અરે બેટા, 6 મહિના થઈ ગયા, ધર્મમાં નથી થઈ, તો કઈ સારા સમાચાર તો નથી ને? અરે ના મમ્મી, એવું કઈ નથી. જો બેટા, મારાથી કોઈ વાત છુપાવવાની જરૂર નથી. હું એક સ્ત્રી જ છું ને, અને આ વાતને છે ને આપણે બહુ મોડું ન કરાય. જલ્દી જઈને ડોક્ટરને બતાવવું જોઈએ. અરે ના મમ્મી, મેં તમને કહ્યું ને એવું કંઈ જ નથી. એવું કઈ નથી તો પછી તું કેમ 6 મહિનાથી ધર્મમાં નથી બેઠી? એ પણ સવાલ છે ને, તેનો જવાબ આપણે ડોક્ટર પાસે લેવો પડશે. મમ્મી એ વાત તો મને નથી ખબર. તો પછી બેટા હાલ ને, હવે એ બધી ખબર પડી જાય. અને આમ જો, મને ખબર છે હવે છે ને આપણા ઘરે રાંદલમાન તેડવાને કઈ જાજી વાર નથી. જોજે તું, હાલ. અરે ના મમ્મી, મારે નથી આવવું. કવિતા, તું એટલી બધી શરમાય છે શું કરવાને? હું તારી હારે છું ને, હાલ તું તાર. પણ મમ્મી મારે દવાખાને નથી જવું. બસ હો, બહુ થઈ ગયું. હવે આ ડોક્ટર પાસે જવું જરૂરી છે. અને આ છે ને આવા સમયમાં તારે બહુ બધું બોલાય નહીં, શાંતિ રાખ. એટલે છે ને હું કહું ને એમ કર. હાલ, તન મારા સમજે, હાલ. આ દવાખાને ગયા બે હાહુઓ, કેટલી વાર લાગી. ગળદી છે દવાખાને. આવી ગયા દવાખાનેથી? હા હા, તો હું કીધું ડોક્ટરે? બસ જો દવાખાને ગયા તા, રિપોર્ટ આવશે તે ખબર પડશે શું છે. ને આમે તે દેવંગને કીધું છે તું ઓફિસેથી આવ ને સાંજે એટલે રિપોર્ટ લેતો આવશે. હા તે સારું. બાકી તો કોઈ વાંધો નથી ને? રિપોર્ટ આવે ને પછી ખબર પડે. કારણ કે સોનોગ્રાફી કર્યા પછી ડોક્ટર બહાર આવ્યા ને ત્યારે એનું મોઢું નિમાણું હતું. હા, કેમ? કાંઈ તકલીફ જેવું લાગતું હતું? રિપોર્ટ આવે પછી જ ખબર પડે ને, એમ તો કહું છું તમને. ઠીક, હવે કાંઈ નહીં. હાંજે દેવાંગ રિપોર્ટ લઈને આવે ને તો એ બધું જોઈ લેવું. પણ હવે આમ જો, તમે દવાખાને કેટલું મોડું કર્યું, ભૂખ લાગી છે, કાંઈક રસોઈની તૈયારી કરો. હારું હારું, હાલ બેટા આપણે જલ્દી રસોઈ બનાવી દઈએ. હા, જાઓ. જો કવિતા બેટા, તું મૂંઝામાં, બધું સારું થશે. જે થશે ને એ સારું થશે. હવે આમ જો, હું શાક બનાવી નાખું છું, થોડી વાર આરામ કરી લે, પછી રોટલી લોટ બાંધી અને રોટલી બનાવી દેજે. જી મમ્મી. હમણાં રિપોર્ટ આવી જશે ને, બધાને બધી વાતની જાણ થઈ જશે. પછી એ લોકો શું વિચારશે મારા વિશે? અરે શું કરું, મને કઈ સમજાતું જ નથી. હવે પણ આવશે બેહની પગ વળીને, કાંઈ તો આમથી આમ હાલ્યા કરે તો જલ્દી આવી જાય. બે નહીં રહે પછી કે મને ગોઠણ દુખે. આ જો આવી લે. આવી ગયો રિપોર્ટ? હું આવ્યો રિપોર્ટમાં? ડોક્ટર શું કીધું? તને કહું છું, બે. બધું સારું જ હોય. સારું બોલો ને. આ રિપોર્ટમાં શું છે આપણને થોડી કે આમાં સમજ નહીં પડે. ઇંગ્લિશમાં છે, ટપકા હે ના કર્યા છે. કોને ખબર? બે રિપોર્ટ છે. હા, હું આવ્યો હે દેવાંગ? બટા તું આમ નિમાણો થઈને કેમ બેઠો છો?
આ ડોક્ટરે શું કીધું રિપોર્ટમાં શું આવ્યું? તને કહું છું તું બોલશો કે પછી તાર પપ્પા ડોક્ટરને ફોન કરીને પૂછી લે રિપોર્ટમાં શું આવ્યું. હું ફોન કરું લે. પપ્પા એક મિનિટ. રિપોર્ટ સારા નથી આપ્યા. હે રિપોર્ટ સારા નથી આવ્યા? અલા પણ તો રિપોર્ટમાં શું આવ્યું છે? એ જ કે કવિતાને સારા દિવસો નથી જઈ રહ્યા. સારા દિવસો ન જઈ રહ્યા એટલે નો મતલબ હું હા લગ્ન પછી બધા દિવસો કોરા ગયા એને હું સમજવાનું. મેં ડોક્ટરનું કહેવાનું એમ છે કે કવિતા ક્યારેય માં નહીં બની શકે. એને જન્મજાત ખોટ છે. રાજ્યો દેવાંગ, અટાણે ને અટાણે તારા મામાને ફોન કર અને એને કે તારા હાહુને લઈ અને અહીંયા હાજર થઈ જાય. ફોન કરે ને. હા પપ્પા કરું છું. પણ ભાઈ આ અમને અચાનક અહીં બોલાવવાનું કઈ કારણ? કારણ છે બેન, ઘડીક શાંતિ રાખો. મેં ફોન કર્યો છે, ઓલા જાકુબને આવી જવા ગયો એટલે હમણાં દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જશે. ઝાકુબ? હાય ઝાકુબ કોણ? ઝાકુબ એ કોની વાત કરો છો તમે? અરે આ મારો કપાતર હાળો ઓલો રાજ્યો. હા હું આવા કાના કશા. બોલો બોલો બનેવીલાલ. હા આમ અચાનક બોલાવાનું કારણ અને આ બધી આ સમય તો ભેગી કરી આય હે? કારણ એલા લોકો પોતાના ઘરમાંથી જે કારણ કાઢતા હોય ને એ કારણે તારા કરતા નાનું હોય, નાલાયક. એ બનેવીલાલ આ જરા માપમાં હો. આ કઈ ભૂલ નથી થતી ને? એલા ભૂલ તો મારી થઈ ગઈ છે. આ તારા નાખેલા જાળમાં હું ફસાઈ ગયો. એલા તું તો ઈ નડતર છો ને કે 1 લાખ પાપી મરે અને ઈ 1 લાખ પાપી એક ઠેકાણે ભેગા થાય અને એમાંથી જે એક જીવ જન્મે ને ઈ સો તું હળા. બસ હો બનેવીલાલ આ વધારે પડતું થાય છે. હવે આ મારું મગજ છે ને સટકું થઈ ગયું છે એટલે માપમાં રહેજો. તું હું સટકાવતો તો મગજ તો અમારા સટકી ગયા. જ્યારથી આ કાળા હમાસર ઘરમાં આવ્યા ને ત્યાંથી ધડ માથે માથું નથી રહ્યું અમારું. કયા હમાસર ની વાત કરો છો બેન તમે? હવે જાણે જોઈને છે ને અજાણ બનવાની કોશિશ ન કર. તને બધી ખબર જ હતી એટલે જ તે પહેલેથી આ છોકરીને અમારા ઘરે પધરાઈ દીધી જે પહેલેથી જ માં બની શકે એમ નથી. એના જન્મ જાત જ ખોટ છે. અરે મને તો એવું લાગે છે કે આ છે ને કડવીબા ને આ તારો ભાઈ બે છે ને બધું પહેલેથી જાણતા હતા અને આ બે મળેલા જ છે. અને મને તો ખાતરી છે કે તમારે લોકોને છે ને આ સંબંધ હારે કોઈ લેવા દેવા નથી. મારી મિલકત હારે લેવા દેવા છે. પૈસો જોતો તમારે બેયને. અરે મામા તમને તો મામા કહેતાય શરમ આવે છે. અરે તમે આટલું નીચલી કક્ષાનું કામ કર્યું અને એ પણ તમારા પોતાના સગા ભાણાની સાથે. અને શું કામ ને કર્યું આ બધું? ખાલી 2 ફદિયા માટે થઈને? હે તારા રૂપિયા જોતા કે તો મને કેવું તું ને આપી દે તને. રાતની ગણત તો એનો ખૂટાત. અને આ બધી ખોટ તો છે ને આ કવિતામાં પહેલેથી જ હતી. એને ખબર જ હતી બધી, છતાંય એને અમને તો હું પણ અમારા દીકરાને કોઈ દી વાત ન કરી. ના મેં એવું કઈ નથી કર્યું. આ ખોટી વાત છે બધી. હવે સાનો મનો બે ને તો સારું છે. હા બા તમને ખબર નથી આ આણે જ મારી જિંદગી બરબાદ કરી છે. પણ હાસી હું તમને ક્યાં કહું છું, તમને કહેવાથી કઈ ફાયદો જ નથી નહીં. કારણ કે તમે આમાં અડધો રથના હિસ્સેદાર છો, ભાગીદાર જોવો. તમારો પણ હાથ છે આની અંદર. અત્યાર સુધી મારામાં હિંમત ના હતી હા માણાને કઈ કહેવાની, પણ હવે મારામાં હિંમત આવી ગઈ છે. આ તમને ખબર છે બધાયને? બા મારું હક પણ તો આણે જ કરાવ્યું, લગ્ન આણે જ કરાવ્યા હતા ને, પણ તોડાવનાર પણ આ જ છે. આ અત્યાર સુધી 3 વખત રેહામણે આવી ને એનું કારણ એ આ જ છે. આ મારા પોતે. આ તમને નથી ખબર બા, આ માણાની કાળી નજર, ખરાબ નજર મારા ઉપર હતી. જ્યારે હોય ત્યારે અવારનવાર કેટલી વખત મારો રસ્તો રોક્યો છે આ માણાએ. ખરાબ નજરે બોલાવી છે, ખરાબ નજરે જોઈ છે, પણ અત્યાર સુધી હું ચૂપ હતી. હું કામ ચૂપ હતી એ ખબર છે? ફક્ત મારી બેન માટે, કવિતા માટે, કે હા માણસ એની પણ જિંદગી બરબાદ ના કરે. અને બા મેં તો તમને ના જ પાડી હતી કે રેવા દ્યો, મારી બેનનું હક પણ કરવાનું રેવા દ્યો. અને જ્યાં હક પણ કરો ને
ત્યાં તમે બધી વાત કરી દેજો, પણ તમે કોઈને કઈ વાત ના કરી. જોયું અત્યારે પરિણામ હું આવ્યું. અને આને તો છે ને હજી તો મૂકી જીજ્ઞા જીજ્ઞા એના પર હાથ નહીં ઉપાડતી. બા તમે તો કઈ બોલતા જ નહીં, ચૂપ રહેજો હવે. જેટલો આ મોણા પાપી છે ને એટલા જ પાપી તમે જોવો. આને સજા મળવી જોઈએ ને એના કરતા ડબલ સજા તમને મળવી જોઈએ. બસ જીજ્ઞા, કીધું ને એના પર હાથ નહીં ઉપાડતી તો નહીં ઉપાડતી. હા બરાબર જ કહે છે, હાથ બાદ નહીં ઉપાડવાનો. તે કદાચ તમારી દીકરીનો હાથ ઉપાડી શકે, પણ હું તો આનું રડબો ભાંગી અરે! આપું ને. બસ કરો, તમારે એને મારીને તમારા હાથ કાળા નથી કરવા. આ જે પાપ એને કર્યું ને એ બધું જાણે છે. મેં હું કર્યું ને હું નહીં, મારો નાથ બધું પાડે છે કે કોને ખોટું કર્યું ને કોને કોને હાસું કર્યું છે. આજે છે ને તું તારી બેન ના લીધે બચી ગયો એમ સમજી લેજે, પણ યાદ રાખજે જિંદગીમાં ગમે તેથી તું મારા હડફેટે સીડ્યો ને એટલે તારે ને મોત ને એક ઈસનું જ વેળું રહે. હવે જાને કાળું મોઢું લઈને હું ઊભો છો. અરે તારે ને મારે અસ્તી બધા સંબંધ પૂરા, અને હું મરી જાઉં તો કાટ્યું લઈને નહીં આવતો. અરે રાખડી બાંધવાના સંબંધ નથી હવે મારે તારી હારે. હાલ તો થતા હોય છે ને, મારા ઘર આમું કોઈ દી જોતો નહીં. આ મરી ગઈ તારી બેન. પિયુષભાઈ, જો કે અમે તમારી પાસે માફી માંગવાને લાયક તો નથી, તો પણ તમારી પાસે માફી માંગીએ છીએ મારા વતી અને મારા કાળમુખા બા વતી. હું માફી માંગુ છું. પ્લીઝ શક્ય હોય તો અમને માફ કરી દેજો અને મારી બેનને પણ માફ કરી દેજો. ના ના બેન, આમાં તમારો કોઈ વાંક ગુનો નથી. તમે ખોટી માફી ન માંગો. ભાઈ મને માફ કરજો, મારાથી ભૂલ થઈ ગઈ, બહુ મોટી ભૂલ થઈ. માફી? કડવી બેન, તમને તો છે ને જિંદગી આખી માફ કરાય એમ જ નથી. હવે તમે છે ને મારી નજર સામે ત્યાંથી વૈયા જાઓ અને આ તમારું પાર્સલ ભેગું લેતા જાઓ. જાઓ અહીંથી. ના ભાઈ, હવે જુલમ ન કરો, મારી દીકરીને પાછી ન મોકલો. જુલમ? અરે જુલમ શબ્દ તમારા મોઢે હારો નથી લાગતો કડવી બેન. આ જેમ તમારું નામ કડવી બેન છે ને એમ તમારો સ્વભાવ કડવો છે. અરે તમારું જીવન કડવું છે. અરે હું મારે તમને કેવું, તમારે ધરતી ઉપર રહેવાનો જ કોઈ અધિકાર નથી. હવે છે ને આ બધી મગજમારી અમારે નથી કરવી તમારી હારે. સમજાણો? તમારે હારે કોઈ સંબંધ જ નથી રાખવા. અને હું તો અહીં ઊભી છું, હું જ્યારે તારા બિસ્તરા પોટલા ભર અને હાલતી થા જા, તારું કઈ કામ ન થાય. જો મમ્મી, કવિતાને અત્યારે કઈ કહેવાનું રહેવા દો. આ વિશે ફેસલો આપણે આવતીકાલે જ કરીશું. હારું બટા, સેમ તું કેમ, પણ હવે તમારું અહીં કઈ કામ નથી. હું ઊભા સવો જાવ ને એથી ને. હવે અમારું જે ઘર પરિયાણ હશે ને એમને તમને કરીને કહી દેવું. દેવા, તે હું વિચાર્યું? શેના વિશે મમ્મી? આ તારી બાઈને આ ઘરમાંથી બહાર કાઢવાનું. જો મમ્મી, હું કવિતાને ખરા દિલથી પ્રેમ કરું છું, અને આમ પણ આજે કંઈ પણ થયું છે ને એમાં કવિતાનો કોઈ વાંક નથી. કવિતાને તો જે કંઈ પણ કહેવામાં આવ્યું હતું એણે તો એ પ્રમાણે જ વર્તન કર્યું છે અને એ જ કર્યું છે. એમાં તમે જ કહો ને, કવિતાનો શું વાંક છે આમાં? પણ બેટા, અત્યારે તું જેનું ઉપરાણું લેશો ને ઈ તારા કવિતા મેડમ પણ આ ષડયંત્રમાં સામેલ છે. ઈ તું કેમ ભૂલે છે? પપ્પા, માણસનું જ્યારે હૃદય પરિવર્તન થાય છે ને ત્યારે એ માણસ ગંગાની જેમ પવિત્ર બની જાય છે. આ વાત તો તમે લોકોએ જ મને શીખવી હતી ને. પણ બેટા, મેં તને એ પણ શીખવાડ્યું હતું કે નરાધમ અને હરામીનો પડછાયો લેવો ને એ પણ એક પાપ છે. જ્યારે તું તો આ પાપીને ઘરમાં રાખવાની વાત કરે છે. કવિતા પાપી નથી પપ્પા, તમે નથી જાણતા કંઈ પણ. જો હું અને કવિતા અમે બંને જણા એકબીજાને સાચા દિલથી પ્રેમ કરીએ છીએ. તો પછી તું જ વિચાર ને, આપણી પેઢીનું હું, આ તારા બાપ પછી તું અને તારા પછી કોઈ નહીં. હું આ વાંસળી દે હે આ ઘરને વારસદાર. બસ મમ્મી,
ગમે એમ તોય કવિતા આ ઘરની બહુ છે. જો ભાઈ, અમે એને આ ઘરની વહુ નથી માનતા. સો વાતની એક વાત, તું કવિતાને આ ઘરની બહાર કાઢશો, એને ઘરે મોકલવાનો છો કે નહીં? નહીં નહીં નહીં. તો પછી બેટા, તું મારી એક વાત સાંભળી લે કે જે દીકરો એના મા બાપનું કીધેલું ન કરતો હોય, એના મા બાપની ઉપરવટ જાતો હોય ને, એવા દીકરાની અમારે કોઈ જરૂર નથી. તું છે ને આ તું તારી જે બહુ પ્રેમ કરે એવી પત્ની છે ને, એને લઈ અને આ ઘરની બહાર નીકળી જા. જો બેટા, એક વાત યાદ રાખજે, જે કોઈનું નથી ને એ તારું પણ નથી. ઠીક છે મમ્મી પપ્પા, તમે લોકોએ જો આ ફેસલો કરી જ લીધો હોય ને, તો હું તમારા આ ફેસલાને માન આપું છું. હાથના કરેલા હૈયે નો વાગે ને તો યાદ રાખજે દીકરા, આ કહેવાય છે ને કે ઘો વરાહે પીપળો બળે.